નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હશો, કુશળ હશો. મિત્રો, આજે આપણે થોડાક અલંકારો વિશે વાત કરીશું. હાઈસ્કૂલમાં તમે અલંકારો ભણ્યા છો, એટલે અલંકારોથી તમે પરિચિત છો. મિત્રો, અલમ વત્તા ક્રુ ધાતુ પરથી અલંકાર શબ્દ બન્યો છે. અલંકાર એટલે ઘરેણું કે આભૂષણ એવો અર્થ થાય છે. અલમ ક્રિયતે અનેન ઇતિ અલંકારઃ, અર્થાત જેના વડે સાહિત્ય કૃતિ શોભી ઉઠે તેને અલંકાર કહેવામાં આવે છે. સુંદર સ્ત્રી જ્યારે અલંકાર ધારણ કરે છે ત્યારે એનામાં ઓર નિખાર આવે છે. અલંકાર સ્ત્રીના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. બસ એવી જ રીતે કવિતા પણ પેલી સુંદર સ્ત્રી જેવી છે. અલંકાર એના સૌંદર્યમાં વધારો કરે છે. આપણે પણ વ્યક્તિત્વને સુંદર અને આકર્ષક બનાવવા માટે વસ્ત્રાલંકાર સજીએ છીએ, તેમ કોઈ કવિ કે સર્જક પણ પોતાની વાતને, પોતાના વક્તવ્યને વધારે સચોટ, સુંદર અને વેધક બનાવવા માટે અલંકારો પ્રયોજે છે. સામાન્ય રીતે પ્રત્યેક માણસ પોતાની વાત સામેની વ્યક્તિને અસરકારક રીતે કહેવા ઈચ્છતો હોય છે. રોજબરોજના વ્યવહારમાં પણ આપણે જાણે અજાણે અલંકારો પ્રયોજતા હોઈએ છીએ. જેમ કે ધોળું દૂધ જેવું, બગલાની પાંખ જેવું, કાળું મેષ જેવું, ગળ્યું મધ જેવું વગેરે. આવા પ્રયોગો એટલા સ્વાભાવિક બની ગયા છે કે બોલનારને ખબર પણ નથી પડતી કે તે અલંકાર છે. જો સામાન્ય માણસ પોતાની વાતચીત કે વ્યવહારને અસરકારક બનાવવા માટે આ રીતના ભાષા પ્રયોગ કરતો હોય તો સંવેદનશીલ એવો કવિ કે સર્જક પોતાની અભિવ્યક્તિને વિશિષ્ટ બનાવવા માટે, એના ભાવ સંવેદનને સચોટ રીતે પ્રગટાવવા માટે શા માટે અલંકારનો આશ્રય ન લે? સર્જક પોતાના ભાવક સાથે પરોક્ષ રીતે વાતો કરતો હોય છે. એટલે તે ક્યારેક સભાનપણે પોતાની અભિવ્યક્તિને સચોટ બનાવવા માટે અલંકાર પ્રયોજતો હોય છે. સંસ્કૃત કવિ દંડી પણ કહે છે કે કાવ્ય શોભાકરાન ધર્માન અલંકારાન પ્રચક્ષતે. સાદા કથનથી કાવ્યમાં સૌંદર્ય જન્મતું નથી, અને એટલે જ કવિ પોતાની સંવેદનાને સુંદર બનાવવા માટે અલંકારનો આશ્રય લે છે. અલબત્ત અલંકાર કવિતા માટે અનિવાર્ય એવું તત્વ નથી. અલંકાર વગરનું કાવ્ય પણ સુંદર હોઈ જ શકે. આચાર્ય મમ્મટે આમ તો અલંકારની આવશ્યકતા સ્પષ્ટ કરી જ છે, છતાં એમ પણ કહ્યું છે કે અનલંકૃતિ પુનઃ ક્વાપી. ક્યારેક કાવ્ય અલંકાર રહિત હોય તો પણ ચાલે. કાવ્યમાં અલંકાર ભલે હોય,
પણ તે કૃત્રિમ કે આગંતુક ન લાગવા જોઈએ. અલંકાર કવિતામાં ઓતપ્રોત બનવા જોઈએ. અલંકાર એ કંઈ કવિતા સુંદરીના બાહ્ય આભૂષણો નથી કે એને એકવાર પહેરાવ્યા પછી ઉતારી શકાય. અલંકાર એ કવિતાના આંતરિક અંશરૂપ બનવા જોઈએ. કર્ણ જેમ કવચકુંડળ સાથે જ જન્મ્યો હતો, તેમ સારી કવિતા પણ સાલંકૃત જ પ્રગટે છે. રાવી પાઠક એટલે જ કહે છે કે કાવ્ય પુરુષ સાલંકાર જન્મે છે. વૃક્ષને જે સ્વાભાવિકતાથી પાંદડા ફૂટે છે કે કોઈ છોડ પર ફૂલ બેસે છે, બસ એટલી સ્વાભાવિકતાથી કાવ્યમાં અલંકાર પ્રયોજાવા જોઈએ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું છે કે અલંકાર એ કાવ્યનું કે ઇષ્ટાર્થનું આભૂષણ નથી કે યથેચ્છ પહેરાવીને કાઢી શકાય. અલંકાર એ આગંતુક નથી, પણ કવિ સંવેદનનો જ અંશ છે. પાશ્ચાત્ય વિવેચક ક્રોચે પણ આવી જ વાત કરતા કહે છે કે જેને તમે અલંકાર કહો છો તે કાવ્યમાં એકતા પામ્યો છે કે નહીં. જો પામ્યો હોય તો તે આગંતુક નથી, પામ્યો ન હોય તો તે કાવ્ય નથી. મિત્રો, ભાષાની એક મર્યાદા છે. તે એટલે કે ભાષા સર્જકના અતિ સૂક્ષ્મ સંવેદનોને કે એની તીવ્ર અનુભૂતિને તંતોતંત ભાવકને પહોંચાડવામાં ક્યારેક ઊણી ઉતરે છે. અમૂર્ત લાગણીઓને ભાષા દ્વારા સચોટ રીતે પહોંચાડી શકાતી નથી. એટલે સર્જક અલંકારનો આશ્રય લઈને એની સૂક્ષ્મ અનુભૂતિને ભાવકમાં સંક્રાંત કરે છે. પોતાને થયેલો અનુભવ ભાવકને પણ થાય એટલા માટે તે ઇન્દ્રિય ગમ્ય રૂપ અલંકાર વડે સર્જીને ભાવકને સ્પર્શે છે. સર્જક પોતાની સૂક્ષ્મ ને વિશિષ્ટ અનુભૂતિ અલંકાર દ્વારા વ્યક્ત કરે છે ને પછી ભાવક કાવ્યાનુભવ દ્વારા સર્જકની અનુભૂતિને આત્મસાત કરે છે. ટૂંકમાં કવિતામાં આવતા અલંકાર સ્વાભાવિક હોવા જોઈએ ને કાવ્યને ઉપકારક હોવા જોઈએ. એટલે જ કવિ ઉષ્ણસ કહે છે કે અલંકાર કવિતા માટે છે, કવિતા અલંકાર માટે નથી. આટલી પ્રાથમિક વાત તમને કરી. મિત્રો, તમે જાણો છો કે અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર માત્ર શબ્દના આધારે રચાતા હોય છે. શબ્દાલંકારમાં પ્રયોજાયેલા શબ્દને બદલે તેનો પર્યાય એટલે કે સમાનાર્થી શબ્દ યોજવામાં આવે તો ચમત્કૃતિનો લોપ થાય છે. એટલે કે શબ્દાલંકાર કાવ્યના બાહ્ય સૌંદર્યને પ્રગટ કરે છે. આ અલંકારમાં શબ્દ જ મુખ્ય છે. શબ્દના અર્થનું કોઈ જ મહત્વ નથી હોતું. અર્થાલંકારમાં શબ્દ તો હોય જ છે, પણ તેમાં શબ્દને બદલે અર્થની ચમત્કૃતિનું પ્રાધાન્ય હોય છે. અર્થાલંકાર એ અંતરંગ તત્વ છે. તેમાં અર્થ અધિષ્ઠાતા છે. અર્થાલંકારમાં પ્રયોજાયેલા એક શબ્દને બદલે તેનો પર્યાય પ્રયોજવામાં આવે તો બહુધા અલંકારમાં કોઈ ફેરફાર થતો નથી.
મેં શબ્દાલંકાર અને અર્થાલંકારની તમને સમજ આપી. શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને યમક એટલા અલંકારો આવે છે. આપણે બહુ ઝડપથી એ શબ્દાલંકારોને ઓળખી લઈએ, પુનરાવર્તન કરી લઈએ. પહેલો છે વર્ણાનુપ્રાસ. હું તમને શબ્દાલંકારની વાત કરી રહ્યો છું. એકનો એક અક્ષર વારંવાર પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે અને તેના કારણે ભાષા કે વાણીમાં વૈવિધ્ય પ્રગટે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. કામિની કોકિલા કેલી કૂજન કરે. આ પંક્તિમાં ક વર્ણનું પુનરાવર્તન થયું છે. કામિની કોકિલા કેલી કૂજન કરે. એવું જ બીજું ઉદાહરણ જોઈએ. ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરીશી. આમાં બ વર્ણનું પુનરાવર્તન થયું છે, એટલે આ વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર છે. શબ્દાનુપ્રાસમાં શું હોય છે કે આ અલંકારમાં કોઈ પંક્તિ કે વાક્યમાં પ્રયોજાયેલા શબ્દોમાં ઉચ્ચાર એક સરખા થતા હોય અને ત્યારે તે શબ્દાનુપ્રાસ. શબ્દાનુપ્રાસમાં શબ્દોનો ઉચ્ચાર એક સરખો લાગતો હોય છે ત્યારે શબ્દાનુપ્રાસ બને છે. જેમ કે હવે રંગ બની તંગ મચાવી જંગ પિયોજી ભંગ. તમે જોશો તો રંગ તંગ જંગ ભંગ આ જે ઉચ્ચારો છે એ એક જેવા છે. મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી. આમાં વાલી માલી લાલી એવા શબ્દો પ્રયોજાય છે અને એનો ઉચ્ચાર એક સરખો થાય છે, એટલે કે આ શબ્દાનુપ્રાસનું ઉદાહરણ છે. અંત્યાનુપ્રાસ. જ્યારે બે પંક્તિઓ કે કથનના અંતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. એટલે પંક્તિને અંતે જે પ્રાસ આવે છે તે અંત્યાનુપ્રાસ. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી. ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. તો જુઓ, છેલ્લે આવે છે પહેલી પંક્તિમાં પાણી, પછી આવે છે વાણી. એવું જ અખાનો એક છપ્પો છે. ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. આમાં બોક અને ફોક. સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. તો આમ પંક્તિના અંતે જે પ્રાસ આવે છે એટલે એને અંત્યાનુપ્રાસ કહે છે. એક યમક અલંકાર છે. એક જ વાક્ય કે પંક્તિમાં એક જ શબ્દ કે શબ્દ સમૂહ એક કરતાં વધારે વાર પ્રયોજવામાં આવે અને દરેક વખતે તેનો અર્થ અલગ અલગ થતો હોય ત્યારે યમક અલંકાર બને છે. ઉદાહરણ છે, અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. જો આ વાક્યમાં અખાડો શબ્દ 2 વાર આવે છે અને બંને જગ્યાએ એના અર્થ જુદા જુદા થાય છે. અખાડો એટલે કુસ્તી કરવા માટેની એક ચોક્કસ જગ્યા. એટલે આ વિધાનમાં વાત આવી છે કે અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. હવે અહીંયા અખાડા કરવા એટલે આનાકાની કરવી. એટલે એકનો એક શબ્દ
વાક્યમાં 2 વાર પ્રયોજાયેલ છે અને બંને જગ્યાએ એ જુદો અર્થ આપે છે. બીજું એક નાનકડું વાક્ય છે, જવાની તો જવાની. અર્થ સ્વયં સ્પષ્ટ છે. જવાની એટલે યુવાની તો જવાની. એટલે જવાની એટલે યુવાની, યૌવન. અને એ જવાનું છે, એ રોકાવાનું નથી. એટલે આ બંને શબ્દો જુદા જુદા અર્થ આપે છે. નકશામાં જોયું તે જોયું જાણે ન કશામાં. અહીંયા નકશા શબ્દ વાક્યમાં 2 વાર આવે છે અને બંને જગ્યાએ જુદો અર્થ આપે છે. આ યમક અલંકાર છે. આટલી વાત કર્યા પછી મિત્રો આપણે અર્થાલંકારો જોઈએ. અર્થાલંકારોને તમે બહુ સારી રીતે ઓળખો છો. પહેલો છે ઉપમા. આ ઉપમા અલંકાર સાદૃશ્યમૂલક અલંકાર છે. સાદૃશ્ય એટલે સરખાપણું. ઉપમામાં સરખામણી થાય છે, તુલના થાય છે. અલબત્ત માત્ર સરખામણી કે તુલના કરવાથી ઉપમા અલંકાર ન બને. સરખામણીમાં, તુલનામાં કશીક ચમત્કૃતિ પેદા થવી જોઈએ. દાખલા તરીકે એમ કહીએ કે સ્મિતા અસ્મિતા જેવી છે, કે વિરાટ કોહલી સચિન તેંડુલકર જેવો છે, તો અહીં સરખામણી ચોક્કસ છે, પણ આ સરખામણીમાં કોઈ જ પ્રકારની ચમત્કૃતિ નથી. ઐશ્વર્યાનું મુખ સુંદર છે એમ કહેવાને બદલે ઐશ્વર્યાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે એમ જ્યારે કહીએ ત્યારે ચોક્કસ ચમત્કૃતિ જન્મે છે અને તેથી તે ઉપમા અલંકાર બને છે. ટૂંકમાં ઉપમા અલંકારમાં 2 ભિન્ન એટલે કે જુદી જુદી કે અસમાન વસ્તુઓ વચ્ચે કોઈ ખાસ બાબત માટે સરખામણી કરવામાં આવે છે અને એ સરખામણી ચમત્કૃતિપૂર્ણ હોય છે. ફરીવાર સમજી લો, ઉપમા અલંકારમાં શું હોય છે? 2 ભિન્ન કે અસમાન વસ્તુઓ, એમની વચ્ચે કોઈ ખાસ બાબત માટે એટલે કે કોઈ ગુણ કે દોષ માટે સરખામણી કરવામાં આવે અને એ સરખામણી ચમત્કૃતિપૂર્ણ હોય છે, ત્યારે ઉપમા અલંકાર બને છે. ઐશ્વર્યાનું મુખ ચંદ્ર જેવું છે. આ વાક્યમાં ઐશ્વર્યાના મુખને સુંદરતાની બાબતમાં તદ્દન ભિન્ન એવા ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું છે. આ સરખામણી જેવું શબ્દથી સ્પષ્ટ થાય છે. મિત્રો, અલંકારની બાબતમાં 4 વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે. માત્ર ઉપમા અલંકાર માટે નહીં, પણ સમગ્ર અર્થાલંકારની બાબત માટે 4 વસ્તુઓને તમારે હંમેશા ધ્યાનમાં રાખવાની છે. 1. જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહેવાય. દાખલા તરીકે આ ઉદાહરણમાં ઐશ્વર્યાનું મુખ ચંદ્ર જેવું છે, એમાં ઉપમેય કયું છે? કોની સરખામણી કરવામાં આવી છે? ઐશ્વર્યાના મુખની. તો ઐશ્વર્યાનું મુખ એ ઉપમેય છે. 2. જેની સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમાન કહેવાય. અહીંયા ઐશ્વર્યાના મુખને ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું છે, એટલે ચંદ્ર ઉપમાન છે. 2 વસ્તુ કે વ્યક્તિની જે સમાન બાબત માટે સરખામણી કરવામાં આવે તે સાધારણ ધર્મ કહેવાય છે. અહીં સુંદરતા એ સાધારણ ધર્મ છે. ઐશ્વર્યાનું મુખ અને ચંદ્ર આ બંને વચ્ચે જે સાધારણ ધર્મ છે તે સુંદરતા છે. સુંદરતાની સરખામણી કરવામાં આવી છે. અને ચોથી વાત,
ઉપમેય અને ઉપમાનના સાધારણ ધર્મને દર્શાવતો શબ્દ એને ઉપમાવાચક કહે છે. અહીંયા જેવું એ ઉપમાવાચક શબ્દ છે. આવા ઉપમાવાચક શબ્દો બીજા છે જેવો, જેવી, જેવું, સમાન, સરખો, સરીખડો, સમ, સમોવડો, તુલ્ય, શો, માફક, પેઠે. ફરી વાર તમને યાદ કરાવું કે જેવો, જેવી, જેવું આવે એટલે ઉપમા અલંકાર થયો એવું માની લેવાનું નહીં, પણ જે વ્યાખ્યામાં 3 શરતો આપી છે એ શરતોનું પાલન થાય ત્યારે જ એ ઉપમા અલંકાર બને છે. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. અહીંયા એક સુંદર સ્ત્રીને નાગરવેલી જેવી કહી છે. એટલે એક બાજુ એક વનસ્પતિ છે, એક છોડ છે નાગરવેલનો, અને એક બાજુ સ્ત્રી છે. એ બંને સુંદર છે, એની સરખામણી છે. અને ત્યાં ચમત્કૃતિ જન્મે છે કે આ સ્ત્રીનું સૌંદર્ય અધિક પ્રગટ થાય છે આપણી આંખો સામે. આલિયા ભટ્ટ જુઈના ફૂલો જેવી છે એમ કહીએ છે ત્યારે આલિયા ભટ્ટના સૌંદર્યને જુઈના ફૂલો સાથે સરખાવ્યું છે અને તે ચમત્કૃતિ પેદા કરે છે, એટલે એ ઉપમા અલંકાર છે. ઉત્પ્રેક્ષા અલંકાર. ઉપમેય જાણે ઉપમાન હોય તેવી સંભાવના કે કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉત્પ્રેક્ષાવાચક શબ્દો છે જાણે, રખે, શકે, દિશે વગેરે. ઐશ્વર્યાનું મુખ જાણે ચંદ્ર. અહીંયા ઐશ્વર્યાના મુખને ચંદ્ર સાથે સરખાવવામાં નથી આવ્યું. ઐશ્વર્યાનું મુખ એ ઉપમેય છે. ઉપમેયને અહીં ઉપમાન સાથે સરખાવવામાં નથી આવ્યું, પણ ઉપમેય મુખ જાણે ઉપમાન હોય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આ સંભાવના જાણે શબ્દથી સ્પષ્ટ થાય છે. હોડી જાણે આરબ ઘોડી. કોઈ હોડી સમુદ્રમાં આમ સડસડાટ ચાલી રહી છે, એને જોઈને કોઈ કહે છે કે રણમાં કોઈ આરબ ઘોડી દોડતી હોય ને, વેગવાન ઘોડી દોડતી હોય એવી રીતે આ હોડી પાણીમાં સરી રહી છે. દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય. અહીંયા ઉપમા અલંકાર નહીં સમજવાનો, દેવોના ધામના જેવું, પણ પછી આગળ છે વાત હૈડું. હૈડું છે દેવોના ધામના જેવું છે, પણ જાણે હિમાલય. ત્યારે વાક્ય પૂરું થાય છે અને ઉત્પ્રેક્ષા અલંકાર સર્જાય છે. એટલે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. એવી જ રીતે રૂપક અલંકાર. ઉપમામાં ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે છે. ઉત્પ્રેક્ષામાં ઉપમેય જાણે ઉપમાન હોય એવી સંભાવના કે કલ્પના વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ રૂપકમાં ઉપમેય અને ઉપમાન એક રૂપ હોય એમ દર્શાવવામાં આવે છે. અર્થાત રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ સ્થાપવામાં આવે છે. આ બંને અભિન્ન છે એવું દર્શાવવામાં આવે છે. માડી જાયો તે મધુર મોરલો રે લોલ. બહેન પોતાના ભાઈને માડી જાયાને મધુર મોરલો કહે છે. ભાઈ મોરલા જેવો કે જાણે મોરલો હોય એમ નહીં, પણ મોરલો જ છે. ભાઈ અને મોરલા વચ્ચે અહીં એકરૂપતા, અભેદ સર્જાયો છે અને માટે આ રૂપક અલંકાર છે.
અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર. અમે રૂના પૂમડા જેવા છીએ કે અમે જાણે રૂનું પૂમડું, એવી વાત નથી. અમે રે સૂકું રૂનું પૂમડું અને તમે અત્તર રંગીલા રસદાર. એટલે એકરૂપતા સિદ્ધ થઈ છે. પ્રિયકાંત મણિયારની પેલી જાણીતી ગીત પંક્તિ, આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. આ જે નભ ઝૂક્યું છે, ઢળ્યું છે પૃથ્વી તરફ, એ કાનજી છે, એ કૃષ્ણ છે, અને પેલી ચાંદની છે એ રાધા છે. એટલે અહીંયા ઝૂકેલું નભ અને ચાંદની, ઝૂકેલું નભ અને કાનજી તથા ચાંદની અને રાધા અભિન્ન થઈ ગયા છે, એ એક રૂપ થયા છે. ત્યારે રૂપક અલંકાર સર્જાયો છે. અનન્વય, ઉપમેયની સરખામણી અન્ય કોઈ સાથે ન કરતા ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. અન્વય, અન્વય એટલે સંબંધ. દાખલા તરીકે માં તે માં. આ ઉદાહરણમાં માં ઉપમેય છે, તેની સરખામણી અન્ય કોઈ ઉપમાન સાથે ન કરતા ઉપમેય માં સાથે જ કરવામાં આવી છે. માનો અન્વય એટલે કે સંબંધ માં સાથે જ કરવામાં આવ્યો છે. હિમાલય એટલે હિમાલય જ, સરદાર એટલે સરદાર. એટલે ઉપમેયને ઉપમાન સાથે અહીંયા સરખાવવામાં આવતું નથી. ઉપમેયને ઉપમેયની સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. વ્યતિરેક, વ્યતિરેક એટલે શ્રેષ્ઠતા, ઉત્તમતા. સામાન્ય રીતે ઉપમેય કરતાં ઉપમાન શ્રેષ્ઠ કે ચડિયાતું હોય છે, પરંતુ વ્યતિરેકમાં ઉપમેયને ઉપમાન કરતાં કોઈ ગુણધર્મની બાબતમાં ચડિયાતું કે શ્રેષ્ઠ બતાવવામાં આવે છે. એટલે કે આ અલંકારમાં ઉપમાનને ઉપમેય કરતાં ઉતરતી કક્ષાનું, નિમ્ન કક્ષાનું દર્શાવવામાં આવે છે. અને આ રીતે એક પ્રકારની ચમત્કૃતિ પેદા થાય છે. બોટાદકરની પેલી જાણીતી પંક્તિઓ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અહીં માતાનો પ્રેમ પ્રવાહ એ ઉપમેય છે અને ગંગા નીર એ ઉપમાન છે. ગંગા પ્રવાહમાં વધઘટ થાય, પણ માતાનો પ્રેમ પ્રવાહ હંમેશા એક સરખો જ રહે છે. આ રીતે અહીં માના પ્રેમ પ્રવાહને એટલે કે ઉપમેયને ગંગા પ્રવાહ ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવ્યું છે. એટલે આ વ્યતિરેક અલંકાર થયો કહેવાય. બીજું એક વાક્ય જોઈએ, કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે. એ એટલે કે હિમાલય. હિમાલય એટલો ધનાઢ્ય છે કે કુબેરને પણ આશ્રય આપી શકે. એટલે અહીંયા ઉપમાન કુબેર છે, પણ એના કરતાં ઉપમેય હિમાલયને ચડિયાતો, શ્રેષ્ઠ, ઉત્તમ બતાવ્યો છે. બાલમુકુંદ દવેની પંક્તિઓ છે, જુઓ. એમ તો તારા નેણ બિલોરી, વેણથી એ વધુ બોલકા ગોરી. આ ગોરીના નેણ એવા છે, બિલોરી નેણ એવા છે કે એ વેણથી પણ ચડી જાય એવા છે. એની આંખો જ બોલે છે. એની આંખોની સામે કોઈ વેણ, કોઈ વાક્યો, કોઈ વાત એ ટકી શકતી નથી. એટલે આંખોને ચડિયાતી બતાવી છે. એટલે અહીંયા વ્યતિરેક અલંકાર થયો. સજીવારોપણ બહુ સરળ અલંકાર છે આ. જ્યારે નિર્જીવ કે જડ વસ્તુઓનું વર્ણન કરતાં
તે સજીવ કે ચેતન હોય એ રીતે વર્ણવવામાં આવે ત્યારે તે સજીવારોપણ અલંકાર બને છે. ટૂંકમાં નિર્જીવ પર સજીવનું આરોપણ કરવામાં આવે તેને સજીવારોપણ કહેવાય. પથ્થર થર થર ધ્રુજે. પથ્થર તો જડ છે, નિર્જીવ છે, પણ એ જાણે કે ધ્રુજી રહ્યો છે એવું વર્ણન કરવામાં આવ્યું છે. કોઈ માણસ કે કોઈ વ્યક્તિ ધ્રુજે, ઠંડીમાં થરથર ધ્રુજે, પણ અહીંયા તો પથ્થર ધ્રુજે છે. અને એટલે પથ્થરમાં સજીવનું આરોપણ કરવામાં આવ્યું છે. નર્મદની એક પંક્તિ છે, આતેશા તુજ હાલ સુરત સોનાની મૂરત. અહીં સુરત શહેરની વાત છે જે નિર્જીવ છે, પરંતુ જાણે કોઈ સજીવ વ્યક્તિ સાથે વાત થતી હોય, એના ખબર અંતર પૂછાતા હોય એ રીતે અહીં સુરતને વર્ણવાયું છે. ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય. સમયને હાંફતો બતાવ્યો છે. એટલે જડ, નિર્જીવ, અચેતન પદાર્થો ઉપર સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે એ સજીવારોપણ અલંકાર બને છે. વ્યાજ સ્તુતિ. વ્યાજ એટલે બહાનું. જ્યારે પ્રશંસા, વખાણ કે સ્તુતિને બહાને નિંદા થતી હોય ને નિંદાને બહાને સ્તુતિ એટલે કે વખાણ, પ્રશંસા થતી હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. કુંવરબાઈનું મામેરુંમાંથી આ પંક્તિ છે. વેવાઈના રૂપ જોરે બાઈઓ કોટિક કંદર્પ લાજે. કોટિક એટલે કરોડ, કંદર્પ એટલે કામદેવ. નાગર સ્ત્રીઓ ભક્ત નરસિંહ મહેતાના રૂપના વખાણ કરતી હોય એમ કહે છે કે કરોડ કામદેવને શરમાવે એવું વેવાઈ નરસિંહનું રૂપ છે. દેખીતી રીતે, ઉપલબ્ધ રીતે આ વખાણ છે, પણ એ તો બહાનું છે. સ્ત્રીઓ નરસિંહની મશ્કરી કરીને તેમની નિંદા કરે છે. બીજું એક ઉદાહરણ જોઈએ. ગાંધીજી હિંસા અને અસત્યના દુશ્મન હતા. ચોંકી જવાય આપણને એમ કે ગાંધીજી દુશ્મન હતા. પહેલી નજરે આવું લાગે કે અહીંયા નિંદા થાય છે, પણ બરાબર વાંચીએ ત્યારે ખબર પડે કે હા, આ તો નિંદા નહીં પણ વખાણ જ છે. સ્તુતિ કરવામાં આવી છે ગાંધીની. ગાંધી દુશ્મન હતા, પણ કોના? હિંસા અને અસત્યના. એટલે આ રીતે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. દૃષ્ટાંત અલંકાર. દૃષ્ટાંત અલંકારમાં કોઈ વિધાનનું સમર્થન કરવા કોઈ એક દૃષ્ટાંત એટલે કે ઉદાહરણ આપવામાં આવે છે. દૃષ્ટાંતની સચોટતા અલંકારની ચમત્કૃતિમાં વૃદ્ધિ કરે છે. અહીં એક વાક્ય ઉપમેય હોય છે અને બીજી પંક્તિ ઉપમાન હોય છે. ઉપમાન વાક્ય દૃષ્ટાંત સૂચવે છે. આ ઉદાહરણ જુઓ. છોટી અક્કલવાળા આગળે મુખે વદીએ ન મોટી વાત, પાશેર કેરા પાત્રમાં કેમ શેર સમાશે સાત. અહીં પ્રથમ પંક્તિ ઉપમેય છે અને બીજી પંક્તિ ઉપમાન છે. કમ અક્કલ એટલે કે ઓછી બુદ્ધિવાળા માણસ સાથે બહુ મોટી વાત ન કરાય, કારણ તેની સમજણ શક્તિ મર્યાદિત હોય છે. આ વાતના સમર્થનમાં દૃષ્ટાંત છે કે પાશેર વસ્તુ જ સમાઈ શકે એવડા પાત્રમાં કદાપી સાતશેર વસ્તુ સમાઈ શકે ખરી? એક જાણીતી પંક્તિનું ઉદાહરણ આપું. પીળા પરણો
ફરી નથી થતા કોઈ કાળે જ લીલા, ભાંગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા. આ બે પંક્તિ જેમાં બીજી જે પંક્તિ છે, ભાંગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા, આ ઉપમેય છે કે બે વ્યક્તિ જે પ્રેમ ભંગ થઈ હોય અને પછી વડીલોની સમજાવટને કારણે ફરી પાછા એ ભેગા થયા હોય અને એમનો પ્રેમ પાછો સંધાયો હોય, પણ કવિ કહે છે કે ભાંગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા. આમ ફરી સમજાવટને કારણે, સમાધાનને કારણે ભેગા થયા હોય છે, પણ એ હૃદયથી ભેગા થયા હોતા નથી, એટલે એ હૈયા રસીલા બન્યા હોતા નથી. આ વાતનું સમર્થન કરવા માટે કવિ ઉદાહરણ આપે છે કે પીળા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા. પાંદડું પીળું પડી જાય પછી એ ફરીથી ક્યારેય લીલું થતું નથી. એટલે એક વાતના સમર્થન માટે ઉદાહરણ આપવામાં આવે છે બીજા વિધાનમાં, બીજા કથનમાં, ત્યારે એ દૃષ્ટાંત અલંકાર બને છે. અતિશયોક્તિ જ્યારે ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય છે ત્યારે, એટલે કે ઉપમાન ઉપમેયને ગળી જાય છે, ઉપમાનમાં ઉપમેયનો લોપ થાય છે, ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. આ અલંકારમાં ઉપમેય અને ઉપમાન હોય છે ખરા, પણ ઉપમેય દર્શાવાતું નથી. ઉપમાનથી જ ઉપમેય સમજાય છે. હકીકતને ખૂબ વધારીને રજૂ કરવામાં આવે ત્યારે પણ અતિશયોક્તિ અલંકાર બને છે. જેમ કે તેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેતો હતો. કોઈ વ્યક્તિ રડી રહી છે, પુષ્કળ રડી રહી છે, ચોધાર આંસુએ રડી રહી છે, ત્યારે એ ચોધાર આંસુએ રડે છે, પુષ્કળ રુદન કરી રહી છે, એવું ન કહેતા એમ કહ્યું કે તેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેતો હતો. એટલે વાતને તીવ્રતાથી રજૂ કરવી છે, એટલે અતિશયતા દર્શાવીને રજૂ કરવામાં આવે છે. અતિશય ઉક્તિ એટલે અતિશયોક્તિ. વાતને ધારદાર બનાવવા માટે કે વેધક બનાવવા માટે અતિશયોક્તિ અલંકારનો આશ્રય લેવામાં આવે છે. પહાડથી વધુ લાગી રહ્યો તો ભાર પીંછાનો. પીંછાનો ભાર પહાડથી વધારે લાગી રહ્યો હતો, આવું કહેવામાં અતિશયોક્તિ છે, એટલે આ અતિશયોક્તિ અલંકાર છે. પથ્થરો કરતાં પણ ક્યારેક ફૂલોનો ભાર વધારે લાગે છે, એટલે આ અતિશયોક્તિ અલંકાર છે. શ્લેષ અલંકાર જ્યારે કોઈ વાક્ય કે પંક્તિમાં એક જ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય અને એને લીધે ચમત્કૃતિ સર્જાતી હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. ફરીવાર, એક જ વાક્ય કે પંક્તિમાં એક જ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય અને ત્યારે ચમત્કૃતિ સર્જાતી હોય તો શ્લેષ અલંકાર બને છે. દાખલા તરીકે, આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે. રમણી એટલે સુંદર સ્ત્રી. તો રાગ શબ્દ છે અહીંયા, એના બે અર્થ થાય છે. આ સુંદર સ્ત્રીનો રાગ એટલે કે કંઠ, એનો અવાજ મધુર છે, એ કોને મુગ્ધ ન કરે. એટલે રાગ એટલે અવાજ, કંઠ. અને બીજો અર્થ થાય છે રાગ એટલે અનુરાગ. અનુરાગ એટલે પ્રેમ, સ્નેહ. આ સુંદર સ્ત્રી
સાથે કોને પ્રેમ ન થાય, કોના મનમાં પ્રેમ ન જન્મે. એમ એક જ શબ્દના બે અર્થ થાય છે અને ચમત્કૃતિ જન્મે છે. એક જાણીતી પંક્તિ છે, અઢળક ઢળિયો રે શામળિયો, ચપટીક તાંદુલ વેર્યા ત્યાં તો મબલક મોલે લળિયો. અઢળક ઢળિયો રે શામળિયો. ઢળિયો એટલે ઢળી પડ્યો, અને ઢળિયોનો બીજો અર્થ થાય છે પ્રસન્ન થયો. વર્ષા ઋતુમાં સરસ મજાની વર્ષા થાય અને ખેતરમાં પાક લહેરાતો હોય ત્યારે સહજ રીતે આવું બોલાઈ જાય કે અઢળક ઢળિયો રે શામળિયો. આમ ચપટી તાંદુલ વેર્યા હતા ત્યાં તો કેટલા બધા તાંદુલ અહીંયા પેદા થઈ ગયા. એટલે ઢળ્યો એટલે ઢળી પડ્યો અને ઢળિયો એટલે પ્રસન્ન થયો. તો આ રીતે શ્લેષ અલંકાર છે. મિત્રો, શ્લેષ અલંકાર અને શબ્દાલંકારનો પેલો યમક અલંકાર, એમાં ક્યારેક કેટલાક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં પડે છે કે યમક કે શ્લેષ. તો આ બે અલંકારમાં જે ભિન્નતા છે એ તમારે બરાબર સમજવાની જરૂર છે. યમક અલંકાર એ શબ્દાલંકાર છે, શ્લેષ અર્થાલંકાર છે. યમકમાં શું હોય છે? વાક્યમાં એક જ શબ્દ અનેક વાર આવે છે, એટલે કે એક કરતાં વધારે વાર આવે છે અને બંને જગ્યાએ જુદો જુદો અર્થ આપે છે. ફરી, યમકમાં એક જ શબ્દ બે કે તેથી વધારે વાર આવે છે અને એ બંને જગ્યાએ જુદો જુદો અર્થ આપે છે. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે, એટલે અખાડો શબ્દ બે વાર આવ્યો છે અને બંને જગ્યાએ જુદો જુદો અર્થ આપે છે. જ્યારે શ્લેષમાં એક જ શબ્દના બે અર્થ થાય છે. બે વાર શબ્દ આવતો નથી, પણ એક જ શબ્દના અર્થ બે થાય છે, ત્યારે શ્લેષ અલંકાર બને છે. તો મિત્રો, આજે અલંકારો વિશે પુનરાવર્તન કર્યું છે. ફરીથી ક્યારેક બીજા કોઈ વિષય સાથે આપણે મળીશું. આભાર, ધન્યવાદ.